સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 3 માસ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલા ભારતીય બનાવટી અંગ્રેજી દારૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન, ગ્રામ્ય તેમજ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 103 ગુનામાં પકડાયેલા દારૂના જથ્થાનો હિંમતનગર બાયપાસ રોડ ખાતે નાશ કરાયો હતો. આ કાર્યવાહીમાં કુલ 34,836થી વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,27,88,000થી વધુ થાય છે. દારૂના નશાની સમગ્ર કાર્યવાહી પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. બુલડોઝર દ્વારા દારૂની બોટલો ઉપર ફરી વળીને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. જિલ્લાના હિંમતનગર તાલુકાના 4 પોલીસ સ્ટેશન, હિંમતનગર એ ડિવિઝન, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય તથા ગામભોઈ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 થી 4 મહિનામાં પકડાયેલ વિદેશી દારૂ જે 103 ગુનાનો 34,836 બોટલો છે અને એની કિંમત થાય છે ₹1,27,88,413, જેનો આજરોજ હિંમતનગર બાયપાસ પાસે કોર્ટના હુકમ આધારે નાશ કરવામાં આવેલ છે.